નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજે ખૂબ જ સરસ મજાનો વિડીયો તમારી સામે લઈને આવ્યા છીએ। તો ગુજરાત રાજ્યના પેન્શનરોની મોંઘવારી રાહતમાં વધારાનો સત્તાવાર પત્ર છે તે જાહેર થઈ ગયો છે। તો મિત્રો, પેન્શનરો નાચી ઉઠ્યા છે આ જાહેરાત સાંભળીને મિત્રો। તો મિત્રો, વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, તો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કારણ કે તમારા માટે રોજે રોજ અગત્યની માહિતી લઈને અમે આવીએ છીએ। તો મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને અમારી મહેનતને બિરદાવી લેજો અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સરકારે 7%નો વધારો કર્યો છે। તો આ સાથે 5 મહિનાનો તફાવત એકસાથે ચૂકવાશે। તો મિત્રો, જે ડીએ એરિયર્સ છે 5 મહિનાનું બાકી તે એકસાથે ચૂકવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તેનો વિગતવાર સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડ્યો છે। તો આ અંગે નાણાં વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને જાણકારી આપવામાં આવી છે, જે મુજબ છઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના પગાર તથા પેન્શનરોના કિસ્સામાં 7% મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરી છે। તો મિત્રો, જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચ નીચે આવતા હોય તો તેના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સરકારે 7%નો વધારો કર્યો છે। તો પરિપત્ર મુજબ આ કર્મચારીઓને 1 જુલાઈ 2024ની અસરથી મોંઘવારી ભથ્થું ચૂકવાશે અને જુલાઈ 2024થી નવેમ્બર 2024 વચ્ચેના 5 મહિનાનો તફાવત તે ડિસેમ્બરના પગાર સાથે ચૂકવવામાં આવશે। એટલે કે ડિસેમ્બરનો પગાર જ્યારે જાન્યુઆરી 2025માં આવે ત્યારે મિત્રો 1 જુલાઈ 2024થી જે નવેમ્બર મહિના સુધીનું જે છે તે મોંઘવારી એરિયર્સ તે સાથે ચૂકવવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે। તો પેન્શનરોને પણ આ જ રીતે વધારાની રકમ ચૂકવાશે। તો મિત્રો, જેવી રીતે કર્મચારીઓને ચૂકવાશે તેવી જ રીતે સરકારે છઠ્ઠા પગાર પંચ નીચે જે પેન્શનરો આવતા હોય તેની મોંઘવારી રાહતમાં પણ 7%નો વધારો કર્યો છે મિત્રો। તો મિત્રો, આ જાહેરાત તમને ગમી હોય તો વિડીયોને એક નાની એવી લાઈક કરી દેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો અગાઉ 7મા પગાર પંચના કર્મચારીઓનો પગાર વધ્યો હતો। તો ઉલ્લેખનીય છે કે આ પહેલાં 4 ડિસેમ્બરે રાજ્ય સરકારે 7મા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો। તો મિત્રો, આ જે વાત આપણે કરીએ છીએ હાલમાં તે છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓની છે। તો મિત્રો, અગાઉ 4 ડિસેમ્બરે રાજ્ય સરકારે જે 7મા પગાર પંચ નીચે પગાર અને પેન્શન મેળવતા હોય તો તે કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતમાં સરકારે 3%નો વધારો કર્યો હતો। તે આપણા આગળનો વિડીયો બનાવેલો છે, તો આપણી ચેનલમાં જઈને તમે જોઈ લેજો। તો મિત્રો, અત્યારે જે સમાચાર આવ્યા છે તે 7મા પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચ બંનેના સમાચાર છે મિત્રો। તો જેમાં રાજ્ય સેવાના અને પંચાયત સેવા શિક્ષકો તેમજ સહાયકો, તો રાજ્ય સરકાર હસ્તકના પ્રોવિડન્ટ ફંડ ખાતાના કર્મચારીઓ સહિત 7મા પગાર પંચના લાભાર્થી દરેક કર્મચારીઓને મળી કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળશે। તો મિત્રો, આ જે કર્મચારીઓ છે જેવા કે રાજ્ય સેવાના અને પંચાયત સેવાના શિક્ષકો તેમજ સહાયકો અને રાજ્ય સરકારના હસ્તકના પ્રોવિડન્ટ ખાતાના કર્મચારીઓ હોય તે કુલ મળીને 4.45 લાખ કર્મચારીઓ છે અને 4.63 લાખ પેન્શનર છે। તો આ બધાને જે છે તે આ વધારાનો લાભ મળશે મિત્રો। તો આ જાહેરાત અંતર્ગત મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો। તો કર્મચારીઓ પેન્શનર્સને પગાર પર કુલ 50% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું, જેમાં વધારા સાથે 3%નો વધારો મળતા તે હવે 53% થશે। તો મિત્રો, જે 7મા પગાર પંચ નીચે પગાર મેળવતા હતા તે કર્મચારી અને પેન્શનરોને પહેલાં જે 50% લેખે મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું તે 4 ડિસેમ્બરના રોજ જાહેરાત દ્વારા 53% મોંઘવારી ભથ્થું આપવામાં આવશે। એટલું જ નહીં, પણ આ વધારો જુલાઈ 2024થી લાગુ પડતો હોય
તો હવે જુલાઈથી નવેમ્બર 2024 સુધીનું ભથ્થું જે એરિયર્સ તરીકે એકસાથે જાન્યુઆરી 2025માં ડિસેમ્બરના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે. તો મિત્રો 2024 એટલે કે જે જુલાઈ માસથી મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. તો આ જે 5 મહિનાનું એરિયર્સ હોય તો તે જે ડિસેમ્બરનો પગાર જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવતો હોય તો તેના પગાર સાથે આ વધારો પણ મળી જશે મિત્રો. તો મિત્રો આ ત્યારની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.